સુરતમાં બુટલેગરો ઉત્તરાયણના તહેવારને લઈને દારૂની રેલમ છેલમ કરે તે પહેલાં આજે પોલીસ તેઓને પકડી પાડવા મેદાને છે. તો સુરતના ઉત્તરાયણ પોલીસે ઉત્તરાયણ પહેલાં જ પીઆઈને મળેલી બાતમીના આધારે લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે રાજસ્થાની બુટલેગરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર કેન ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 લખધીરસિંહ ઝાલા અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર એલ ડિવિઝન RRIની સૂચના લઈને ઉત્તરાયણ પીઆઈ ડીઓ બારડની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે પીએસઆઈ આરડી ધાધલની ટીમે પીઆઈ દિગ્વિજય બારડના માર્ગદર્શન હેઠળ તેમને મળેલી બાતમીના આધારે રંગોળી ચોકથી ગોથણ બ્રિજ જતા રોડ પરથી પસાર થતા એક ટેમ્પાને આંત કર્યો હતો. તેને ઝડપી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેથી પોલીસે ટેમ્પા ચાલક મૂળ રાજસ્થાનના ભીલવાડા, હાલ વેલંજા રંગોલી ચોકડી પાસેના એવરગ્રીન સોસાયટીમાં રહેતા ગેરીલાલ ઉર્ફે રાજુલાલ ઉર્ફે રાજન નારાયણ ગુજ્જરને ઝડપી પાડી 4,48,000થી વધુની કિંમતનો દારૂનો જથ્થો, ટેમ્પો, મોબાઈલ ફોન, રોકડા સહિત 4,89,000થી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે. હાલ તો ઉત્તરાયણ પોલીસે દારૂ લાવનાર આરોપી ગેહરીલાલની દારૂ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવા જતો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી છે.